નમસ્કાર દોસ્તો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત એવી કરવાની છે કે તલની સેલી માવજત. ખૂબ સારું તલનું વાવેતર થયું હતું. બહુ સારા તલ ઘણા બધા ખેડૂત મિત્રોના છે, બરાબર. ઘણાને સુકારો આવી ગયો, ઘણાને બહુ એમાં તકલીફ થઈ, ઘણા પુષ્કળ માત્રામાં દવાઓ વાપરવા છતાં એમાં કોઈ પરિણામ ન મળ્યા. એવા ખેડૂત મિત્રો છે ત્યારે કદાચ માવજત નથી કરતા. પણ જેના તલ હારા છે, જેના તલની અંદર ખૂબ સારા એવા ઉત્પાદનની અપેક્ષા છે, એ મિત્રોએ છેલ્લી એક માવજત આ ભૂલી ન જવી જોઈએ, જેથી કરીને પાકેલું આપણા હાથમાં આવેલો કોળિયો છે એ થોડોક વધારે મજબૂત કરી શકીએ. એની આજ વાત કરવાની છે. તો વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું. અને દોસ્તો, અહીંયા જે વાત કરવામાં આવે છે એ અમારા અનુભવના આધારે, યુનિવર્સિટીના સંશોધનના આધારે અને ખેડૂતો સાથે જે વાર્તાલાપ થાય છે, ખેડૂતોના જે અનુભવ છે એના આધારે ને ખેડૂતોની કોઠા સુજા સારી વસ્તુનો, સારી પિલોરનો જ્યારે સમન્વય કરી અને નિચોડ કાઢીને તમારા સુધી માહિતી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો અને અન્ય લોકોને માહિતી પહોંચાડવાની પણ અમને મદદ કરજો. એટલે દોસ્તો, ખાસ કરીને આજની વાત સેલો ડોઝ શેનો આપી શકાય, કયું ખાતર આપીએ તો આપણા તલ છે ભરાવદાર થાય, મજબૂત થાય અને હારા થાય, ને વજન સારો ઉતરે, તેલ સારું ઉતરે, તો આપણને બજાર ભાવ પણ સારો મળે. બીજું, તલ પાકે ને એટલે અમુક દાણા કાળા હોય ને અમુક દાણા એમાં પીળા નીકળે. મેજોરિટી કાળા દાણાની વચ્ચે અમુક પીળા નીકળે એટલે બજાર ભાવ કપાઈ જાય. આપણને ઉત્પાદન તો આપણે વ્યવસ્થિત મહેનત સારી કરી હોય, પણ છેલ્લે આપણે ઉત્પાદનની અંદર જ્યારે વેચવા જઈએ ત્યારે આપણે લોસ થાય. એના કરતાં વ્યવસ્થિત જો માવજત કરી લેવામાં આવે તો વધારે સારું. દોસ્તો, છેલ્લું ખાતર જો જે છાંટી શકે એવી પરિસ્થિતિની અંદર હોય તો તમારે છેલ્લું ખાતર બજારની અંદર જે પોટેશિયમ સલ્ફેટ મળે છે, બરાબર, બજારની અંદર પોટેશિયમ સલ્ફેટ એટલે 0,050 જે ખૂબ સારું હોય છે. એની અંદર 13% જેટલી સલ્ફરની માત્રા હોય છે અને 50% જેટલું પોટાશ હોય છે. આ એક પંપમાં 100 ગ્રામ બરાબર ઓગાળીને આપવાથી ખૂબ સારા પરિણામ મળે છે. કારણ કે આ પોટાશનું કામ શું? પોટાશ જે કાંઈ પોષક તત્વો કે જે કાંઈ ખોરાક છે એ પાંદડાની અંદર રહેલો છે. હવે એને ધક્કો મારીને એમ કહેશે કે હવે તમારું પૂરું થવા આવ્યું, હવે અમારે આ બધાને અહીંયા ધક્કો મારવાનો છે દાણાની અંદર, બરાબર, બૈઠાની અંદર ધક્કો મારી દેવાનો. અને બૈઠા ખુલશે પણ હારા, વ્યવસ્થિત રીતના ફાટી જશે અને તમારે મહેનત પણ ઓછી થશે અને પરિણામ સારું મળશે. 100 ગ્રામ. અને આની સાથે તમારે બોરોનનો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો છે? બોરોનનો ઉપયોગ કરવાનો છે. બોરોન તમારે એક પંપની અંદર 20 ગ્રામ વાપરવાનું છે અને 100 ગ્રામ 0,050 આ બંનેનું મિશ્રણ કરીને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ આપણા ખેડૂત મિત્રોને આગલા વર્ષની અંદર મળ્યા છે. અમારે સાણા વાક્યથી જે ખેડૂત છે હસબરાબર એ ખૂબ સારા પરિણામ મળ્યા. અમારા જે ખેડૂત મિત્રો છે ને ખૂબ સારા પરિણામ મળ્યા છે. આ એની તમને અમે વાત કરીએ છીએ. અને ખાસ 0,050 બોરોનનો ઉપયોગ કરી શકાય. આ પહેલા તમે જો આની અંદર એક પણ છંટકાવ મતલબ કેલ્શિયમનો નથી કરેલો, કારણ કે દાણાની ભરપૂર વજન વધારવા માટે કેલ્શિયમ પણ ખૂબ અગત્યનું છે. તો બજારની અંદર બોરોનેટેડ કેલ્શિયમ આવે છે, જે બોરોનેટેડ કેલ્શિયમ જે આવે છે એ તમારે 50 ગ્રામ સુધી 15 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાથી પણ સારા પરિણામ મળે છે. હવે તમારો પ્રશ્ન જ એવો હોય કે એ છંટકાવ કરવા માટે અંદર હલાય એમ નથી, ખંભે પંપ કોણ ઉપાડે, તો આ પરિણામ ન મળે, તો તમારે એને ભૂલી જવાના રહે. એટલે ખાસ તમારે એ યાદ રાખવાનું છે. એટલે કેલ્શિયમ જે આવે છે એનો પણ, બોરોનેટેડ કેલ્શિયમનો પણ તમે ઉપયોગ કરી શકો, અથવા તો તમે સેલો ડોઝ આપવો હોય તો 0,050 નો ઉપયોગ કરી શકો. હવે જે લોકોને પંપ લઈને હાલી એકાય એમ નથી, તલ જ્યારે એટલી હાઈટના થયા હોય એ મિત્રો એ બજારની અંદર આપણું જે એમઓપી આવે છે 0,060 જે મ્યુરેટ ઓફ પોટાશના નામે બજારમાં મળે છે, એ મ્યુરેટ ઓફ પોટાશનો તમારે ઉપયોગ કરવાનો છે, બરાબર. એ મ્યુરેટ ઓફ પોટાશ તમારે 1 વીઘે 5 કિલો પાણી સાથે પાવાનું છે. આજે એ મ્યુરેટ ઓફ પોટાશને ઓગાળી દો અને 2 દિવસ પછી, એક દિવસ હોય પણ 2 દિવસ પછી તમે આ 5 કિલો
એક 200 લીટરના ડ્રમમાં ઓગાળી બરાબર અને 1 વીઘા પ્રમાણે 5 કિલોનું દ્રાવણ જો મ્યુરેટ ઓફ પોટાશનું પાવામાં આવે તો પણ જે પીળા દાણા થાય છે એ પીળા દાણા હલકા દાણા એ તમે એનું નિવારણ લાવી શકો. એટલે એમઓપી તમે જે છે 5 કિલો 1 વીઘે પાવાથી આનાથી પણ બૈઢા ખૂબ સારા ફાટે છે. આ પોટાશ તમે આપવાથી પરિણામ તમને સારા મળશે. એ પછીનો છેલ્લો મુદ્દો આ વાત થઈ ખાતરની 0050 નો છંટકાવ કરી શકાય અથવા તમે 13045 પણ લઈ શકો. તમારે 0050 હાજર નથી ને તમારી પાસે 13045 પડ્યું છે તો એ પણ તમે પંપમાં 100 ગ્રામ નાખીને છંટકાવ કરી શકો. એની સાથે 20 ગ્રામ બોરોનનો ઉપયોગ કરવાનો છે. સ્ટીકર ભેગું નાખવાનું ભૂલતા નહીં, કારણ કે હવે તલના પાંદડા છે એ ઉંમરલાયક ઘરડા થઈ ગયા છે બરાબર. એની સ્કિન છે એ હવે એબ્સોર્બ કરવા માટે તૈયાર નથી, ત્યારે એમાં પેનિટ્રેશન કરાવવું ખૂબ અગત્યનું છે. એ પછી વાત કરીએ તો બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટની, જે લોકોના તલ છે હજી કાચા છે તો એને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ બોરોનેટેડ કેલ્શિયમનો પણ ઉપયોગ કરી શકાય. એટલે આ તમારા માટે ખૂબ અગત્યનું છે. અને સહેલું પિયત જે લોકોએ કાળા તલનું વાવેતર કર્યું છે એ મિત્રોએ 90 દિવસે સહેલું પિયત આપી દેવું છે. કાળા તલ વાળાને અત્યારે 90 દિવસે સહેલું પિયત આપી દે એટલે ભયો પછીના એને પિયતની કોઈ જરૂરિયાત રહેતી નથી. તલ મણે થવા પીળા બરાબર અને તલ છે વ્યવસ્થિત રીતના પાકી જતા હોય. જેને સફેદ તલ છે એને 75 થી 80 દિવસની વચ્ચેના સમયગાળાની અંદર સહેલું પિયત આપી દેવું જોઈએ. સહેલા પિયત ભેગું એમઓપી નાખવું ખૂબ અગત્યનું છે અને પરિણામ સારા મળશે. અને 2 ક્યારા છોડશો ને તો આનું રિઝલ્ટ દેખાય, નહીંતર રિઝલ્ટ નહીં દેખાય. એની પણ તમારે ખાસ કાળજી રાખવાની છે. બીજું, તમારો દાણો હજી જો ફૂલ્યો નથી, વજનદાર અને ભરાવદાર થાય તેના માટે સાઇઝર પણ ખૂબ અગત્યનું છે. કારણ કે અમારા ઘણા બધા ખેડૂત મિત્રો આની ટ્રાય કરે છે. અડધા વીઘાથી વીઘાની કે 2 વીઘાની 1 લીટર સાઇઝર છે એ તમારે 2 વીઘામાં થઈ રહી. એકવાર એની પણ ટ્રાય કરી શકાય, કારણ કે વીઘે જો મણ ઉત્પાદન મળી જાય તો હું એવું માનું કે 1 મણ વધી ગયું છેલ્લે આ પાવાથી એટલે જોરદાર રિઝલ્ટ. એટલે તમને કદાચ 200-300 ના ખર્ચામાં 1 મણ તલ ને આ વખતના બજાર ભાવ પ્રમાણે સીધો આપણે 5000 નથી ગણતા પણ 3-4 હજારનો સીધો ફાયદો થાય. એટલે સાઇઝર માટે વિશેષ માહિતી મેળવવા માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય તમે કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો, આટલી માહિતી તમને તલના છેલ્લા ડોઝની પહોંચાડવાની હતી. વિશેષ માહિતી માટે તમે અમારો સીધો ટેલિફોનિક કોન્ટેક્ટ કરી શકો છો. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ. જય હિન્દ.